નમસ્કાર મિત્રો, એજુ સફર પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। જે મિત્રો કોન્સ્ટેબલની ફિઝિકલ ટેસ્ટમાં પાસ થઈ ગયા તેને ખૂબ ખૂબ અભિનંદન। હવે મંજિલ દૂર નથી, બસ આપણા પ્રયાસને સતત આગળ ધપાવી રાખશો। હવે જોઈએ તારીખ 22 થી 24 જાન્યુઆરીના અગત્યના મુદ્દાઓ। આપ અમારા વિડીયોની અઢળક પ્રતિભાવ આપો છો તેની અમે નોંધ લઈએ છીએ। આપ સહકાર આપતા રહેશો તેવી અપેક્ષા। હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્રસિંહ દ્વારા ધર્મશાલાને રાજ્યની બીજી રાજધાની તરીકે જાહેર કરેલ છે। મણિપુર અને ઉત્તરાખંડમાં થનાર ચૂંટણીમાં પ્રથમવાર ઈવીએમ મશીનમાં ઉમેદવારના ફોટાઓ લગાવવામાં આવશે। હાલમાં જાહેર કરાયેલા સમાવેશી સૂચકાંકમાં ભારતને 60મું સ્થાન આપવામાં આવેલ છે। ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ દ્વારા પશ્ચિમ બંગાળમાં બીજું એકમ 500 મેગાવોટનું શરૂ કરવામાં આવેલ છે। ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરાને પીપલ્સ ચોઇસ એવોર્ડમાં બેસ્ટ ડ્રામેટિક એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવેલ છે। કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા 105 જેટલા જૂના કાયદાઓને સમાપ્ત કરવાની મંજૂરી આપી દેવામાં આવેલ છે। સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા દ્વારા નવી દિલ્હીમાં ઇન્ડિયન ફૂડ કમ્પોઝિશન ટેબલ્સ 2017 નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવેલ છે। ભારત અને મોરેશિયસ દેશ વચ્ચે સહકારી ક્ષેત્રમાં વિકાસ માટેના સમજૂતી કરાર કરવામાં આવેલ છે। પંજાબમાં પૂર્વ મુખ્યમંત્રી સુરજીતસિંહ બરનાલાનું હાલમાં અવસાન થયેલ છે। વર્ષ 2016નો સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર પુરસ્કાર ઉડતા પંજાબ માટે આલિયા ભટ્ટને આપવામાં આવેલ છે। પેટા સંસ્થાનું નામ પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ થાય છે। પોર્ટુગલની સરકારે એડુઆર્ડો ફ્લેરિયોને નાઇટહુડ ખિતાબથી સન્માનિત કરેલ છે। બાળકોનું લોકપ્રિય સ્થળ ડિઝનીલેન્ડ કેલિફોર્નિયાના એનાહીમમાં આવેલ છે। ઓલિમ્પિકમાં દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર અભિનવ બિંદ્રા પ્રોફેસર બની ગયા છે। તેઓ હવે શિક્ષણ ક્ષેત્રે પોતાની સેવા આપશે। ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ વર્લ્ડ કપ T20ની 2 મેચો ગુજરાતના અમદાવાદ ખાતે રમાશે। ક્રિકેટ એસોસિએશન ઓફ બેંગાલ દ્વારા ટૂંક સમયમાં ઈડન ગાર્ડન સ્ટેડિયમના એક સ્ટેન્ડને સૌરવ ગાંગુલી નામ આપવામાં આવશે। માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબ નાણાકીય રીતે ટોચના ક્રમાંકે પહોંચી ગઈ છે। વૈજ્ઞાનિકોએ 3 રોગના નામ બતાવેલ છે જે ભવિષ્યમાં સ્વાસ્થ્ય સ્થિતિ સામે ખતરારૂપ નીવડે તેમ છે। યસ બેંક દ્વારા કસ્ટમાઇઝેબલ બચત ખાતું લોન્ચ કરવામાં આવેલ છે। 16 જાન્યુઆરીને બરાક ઓબામાએ ધાર્મિક સ્વતંત્રતા દિવસ તરીકે જાહેર કરેલ છે। સુસ્મિતા સેન વર્ષ 2017માં મિસ યુનિવર્સ સ્પર્ધાની જજ પેનલમાં રહેશે। તમિલનાડુમાં જલ્લીકટ્ટુ રમતના વિરોધમાં દેખાવો થવા બદલ તેની સામેની રોક હટાવી લેવામાં આવેલ છે। આગામી એપ્રિલ 2017માં બિહાર રાજ્યમાં ચંપારણ સત્યાગ્રહનો શતાબ્દી પર્વ ઉજવવામાં આવશે। રેલ મંત્રાલય દ્વારા ઝારખંડ રાજ્ય સરકાર સાથે જોઈન્ટ વેન્ચર સમજૂતી કરાર કરેલ છે। 21 જાન્યુઆરી 2017ના રોજ INS વિક્રમાદિત્યમાં ATMની શરૂઆત કરવામાં આવેલ છે। INS વિક્રમાદિત્ય પર 1500 નૌસૈનિક કાર્યરત છે અને 110 જેટલા અધિકારીઓ કાર્ય કરે છે। 21 જાન્યુઆરી 2017ના રોજ 2 કરોડ લોકોએ દારૂબંધીના મુદ્દા પર બિહારમાં માનવ સાંકળ રચી હતી। હોંગકોંગ દ્વારા ભારતીયો માટે વિઝા ઓન અરાઇવલની સુવિધા સમાપ્ત કરી દેવામાં આવેલ છે। ભારત અને સિંગાપુર દેશે દ્વિપક્ષીય વાયુસેના પ્રશિક્ષણ સમજૂતી કરારને નવીનકૃત કરેલ છે। અમેરિકન સેનાએ 20 જાન્યુઆરી 2017ના રોજ સ્પેસ બેઝડ ઇન્ફ્રારેડ સિસ્ટમ જીઓ ફ્લાઇટ 3 મિશન લોન્ચ કરેલ છે। જાન્યુઆરી 2017માં ખોડલધામ કાગવડ ખાતે એક સાથે 5 લાખ લોકોએ રાષ્ટ્રગાન ગાઈને ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધણી કરાવેલ છે। ગુજરાતના કવિ દાદને સંસ્કાર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે। 20 જાન્યુઆરી 2017ના રોજ કચ્છમાં એક 3 દિવસીય રાષ્ટ્રીય સંમેલન યોજાઈ ગયું। તેમાં પર્યટન અને સંસ્કૃતિ જેવી બાબતોને પ્રોત્સાહિત કરવા પર ભાર મુકાયો હતો। મિત્રો, અમારા વિડીયોને લાઇક કરશો, શેર કરશો અને અમારા પ્રશ્નોના જરૂરથી જવાબ લખશો।
તો અમને ગમશે. સાયના નહેવાલે મલેશિયા માસ્ટર્સ ગ્રાન્ડ પ્રિક્સ ગોલ્ડ બેડમિન્ટન ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશી ચૂક્યા છે. અનુરાગ ઠાકુરને સર્વસંમતિથી હિમાચલ પ્રદેશ ઓલિમ્પિક એસોસિએશનને અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એસોસિએટ દેશો વચ્ચે રમાયેલી ડેઝર્ટ T20 ટુર્નામેન્ટની ફાઇનલમાં આયર્લેન્ડને 10 વિકેટે હરાવી અફઘાનિસ્તાન જીત મેળવી ચૂક્યું છે. જર્મનીમાં પ્રથમ ફૂટબોલને સમર્પિત દૈનિક અખબાર શરૂ કરવામાં આવેલ છે. વિશ્વના સૌથી ડાયનેમિક શહેરોમાં ભારતના હૈદરાબાદ, પુણે, ચેન્નાઈ, દિલ્હી, મુંબઈ અને બેંગ્લોરનો સમાવેશ થાય છે. થાણે જિલ્લાના ઇસ્કોનના ગોવર્ધન ગામને સંયુક્ત રાષ્ટ્ર પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. હરિયાણા હેમર્સને હરાવીને પંજાબ રોયલ્સે PWL જીતી લીધેલ છે. હાલમાં રાષ્ટ્રપતિ દ્વારા બિહારના 4 કેદીઓની દયા અરજીના આધારે તેઓને ફાંસીની જગ્યાએ આજીવન કેદની સજા કરી આપેલ છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા 1250 જેટલી સ્કૂલો ચલાવવામાં આવે છે. તેમાં આશરે 4 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. મુંબઈ નજીક ટાપુ પર શિવાજી મહારાજનું સ્મારક બની રહ્યું છે. તે 15 એકરમાં તૈયાર થશે. તેનો ખર્ચ 3600 કરોડ રૂપિયા આંકવામાં આવેલ છે. આગામી 29 જાન્યુઆરીના રોજ યુપીમાં 3.40 કરોડ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. 26 જાન્યુઆરી 2017ના રોજ અટારી સરહદે સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. ઉર્દૂના પ્રસિદ્ધ શાયર અને ગીતકાર નક્શ લાયલ પુરીનું 22 જાન્યુઆરી 2017ના રોજ અવસાન થયેલ છે. તેઓ 89 વર્ષની વયના હતા. 23 જાન્યુઆરી 2017ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની 120મી જન્મ જયંતિ મનાવવામાં આવી હતી. 23 જાન્યુઆરી 1973ના રોજ અમેરિકા અને વિયેતનામ વચ્ચે 20 વર્ષ ચાલેલા યુદ્ધ બાદ શાંતિ માટેની મંત્રણા થઈ હતી. નેધરલેન્ડમાં 26 જાન્યુઆરીથી 27 માર્ચ 2017 સુધી ભારત ઉત્સવ મનાવવામાં આવશે. 22 જાન્યુઆરી 2017ના રોજ ચીને 31મી સ્ટેલ્થ વોરશિપનું જલાવતરણ કરેલ છે. ઓસ્ટ્રિયા દેશના ભૌતિકશાસ્ત્રીઓએ હાઇડ્રોજનનું એક નવું રૂપ બનાવેલ છે જે ઋણાત્મક આવેશિત હાઇડ્રોજનનો સમૂહ છે. ગુજરાતના 28 લાખ દિવ્યાંગો હવેથી પોતાની માલિકીનું વાહન ધરાવતા નહીં હોય તો પણ તેઓ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકશે. આ નિર્ણય રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કમિટીએ આપેલ છે. ભરૂચમાં નર્મદા નદી પર બની રહેલા કેબલ સ્ટેઇડ બ્રિજ સ્પાનનું હાલમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ સ્પાન દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેઇડ સ્પાન છે અને તે 390 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે. હાલમાં સાયના નહેવાલે ચોકુ વોગને હરાવી મલેશિયા ગ્રાન્ડ પ્રિક્સ ગોલ્ડ ટુર્નામેન્ટ જીતી લીધેલ છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં વર્ષ 1987માં વર્લ્ડ કપ ચેમ્પિયન બનેલ ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓનું મેડલ્સ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સૌથી જૂની ઇંગ્લિશ પ્રીમિયર ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડના સુકાની વેન રૂનીએ યુનાઇટેડ ક્લબ તરફથી સૌથી વધારે ગોલ કરવાનો ઇતિહાસ રચેલ છે. રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં 2020ના યુરો કપ લોગોનું અનાવરણ કરવામાં આવેલ છે. મધ્યપ્રદેશ રાજ્યમાં આમિર ખાન અભિનીત ફિલ્મ દંગલ ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવેલ છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત મણિપુર રાજ્યમાં કરંગ દેશનો પ્રથમ કેશલેસ ટાપુ જાહેર કરવામાં આવેલ છે. આજનો સવાલ: 23 જાન્યુઆરી 2017ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની કેટલામી જન્મજયંતિ મનાવવામાં આવી? તો મિત્રો, ફરીથી મળીશું નવા મુદ્દાઓ સાથે. અમારા વિડીયોને લાઇક કરવાનું ન ભૂલશો. આ વિડીયો જોવા બદલ આપનો આભાર. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDU સફર લખી સર્ચ કરી આપ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.